યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ભરતપાજી 9262 તો આજે આપણે આવ્યા છીએ મોટા કુટવડા મહાકાળી માના દર્શન કરવા માટે। તો ત્યાં આપણને આ ભાઈ મળ્યા છે દેવગીરી ગોસાઈભાઈ, તો જ્યાં વર્ષોથી અહીંયા સેવા કરે છે મહાકાળી માના આશ્રમે। તો ચાલો એમની પાસેથી આપણે જાણવી અહીંનો ઇતિહાસ શું છે અને અહીંની રહસ્ય શું છે અને અહીંનું મહત્વ શું છે। તો દેવગીરીભાઈ પાસે આપણે જાણવી। પછી અહીં માવા ડુંગર છે ને, ડેમની અંદર મારુતિધામ છે। ત્યારે અહીંયા મંદિર કે એવું કાંઈ નહોતું, ખાલી સામાન્ય જગ્યા હતી। બાપુએ ડેમની અંદર ઘણા વર્ષો તપ કર્યું, ખાધા પીધા વગર, હાવ મૌન વ્રતને। પછી અમારા ગામના ઘણા માણસોને ખબર પડી કે અહીં કોઈક સાધુ આવ્યા છે। પછી ડેમમાં તરીને જતા, પાણી ત્યારે રસ્તો નહોતો, અત્યારે તો મારુતિધામ રસ્તો બની ગયો। પછી દરરોજ 2 ટાઈમ જતા માણસો, સેવકો એના હતા ને દૂધ દે ખાવાનું દેવા જતા। ઘણા વર્ષો થઈ ગયા પછી બધાએ કીધું કે બાપુ અહીંયા આવવા જવામાં બહુ તકલીફ પડે છે, તો આપણે નીચે ક્યાંક માતાજીનો આશ્રમ બનાવીએ તો શું વાંધો। ત્યાં માવા ડુંગર થોડુંક ઉપર જાય ને એટલે ગુફા જેવું દેખાય છે, પાણી બહુ વધારે હોય ને તે બાપુ ત્યાં ગુફામાં બેસીને તપ કરતા। બીજી કોઈ સગવડતા નહોતી, પછી એક નાની ઝૂંપડી બનાવી હતી। પછી નીચે લાવ્યા, પછી આ આશ્રમ બનાવ્યો સેવકોએ। પછી બાપુ અહીંયા તપ કરતા, પણ એને ઘણા વર્ષો સુધી તો ખાલી દૂધ ઉપર બહુ ઝાઝા વર્ષો કાઢ્યા। અને મૌન વ્રતે બાપુએ ઝાઝું કર્યું, મૌન વ્રત જ રહેતા, મોટા ભાગે મૌન વ્રત રહેતા। ક્યારેક અમુક વખત બોલતા ખાલી, એ પાછા મૌન વ્રત જ રહેતા। અને બાપુ તો ઘણી અવસ્થા થઈ ગઈ ને બાપુ દેવ થઈ ગયા, એને તે 5-6 વર્ષ થઈ ગયા। બાપુનું નામ શું હતું? ચેતનગીરી બાપુ પાડ્યું હતું અમે, નાનું નામ તો કંઈક બીજું જ હશે। પછી તો સેવકો બંગાળમાં ગયા હતા, એનું ઘર ને એના પરિવારને બધાને મળ્યા હતા, પણ એ બાપુ તો અત્યારે દેવ થઈ ગયા। અને બાપુનું એક એ વસ્તુ હતી કે એને લક્ષ્મીનો કોઈ હાથ જ નથી ગાયો। આ અમારા આશ્રમનો નિયમ એ છે, એના બાંધેલા સેવકો, અહીંયા કોઈ રૂપિયો મૂકવાનો નહીં કોઈ દિવસ। એના જે કાયમી માટેના સેવકો છે, એક સેવકનું મૃત્યુ થાય કોઈ પણનું, તો જ એની જગ્યાએ બીજો જે આવતો હોય, જે લાયક હોય, એને એનું સભ્યપદ દેવાનું। અને સેવકો છે એ જ પૈસા કાઢીને જે કાંઈ પણ અહીં કરવું હોય એ કરતા। બાપુને પહેલાં ભવિષ્યમાં પૂછતા બાપુ આપણે અહીં બનાવવું છે કે એમાં મને પૂછવાનું નહીં, તમારે જે કરવું હોય। બાપુએ કોઈ દી લક્ષ્મીજીને હાથ જ દીધો દેતા। અમે એવું સાંભળ્યું કે સ્ત્રીઓને અહીંયા આવવાની મનાઈ હતી। એ આપણે સિદ્ધ ગણેશ આશ્રમ છે ને નેપાળી બાપુ, ત્યાં સ્ત્રીઓનો નથી આવે। ગુફા છે હજી છે કે દેખાય? ગુફા છે જ હજી। એ કઈ જગ્યાએ? અહીંથી તમે જે રોડે આવ્યા ને એનું સીધું વહી જવાનું, ત્યાંથી મારુતિધામનો આમ રોડ ફાટશે, થોડોક ડુંગરો ચડશો ને એટલે સીધું આમ ડેમમાં થઈને આમ મારુતિધામ હનુમાનજી દાદાનું મંદિર છે। ડુંગરા ઉપર છે એ ડુંગરો નથી પણ નીચે છે, ડુંગરા ઉપર તો પાછું બીજું ગુજરાત હતું। એ મારુતિધામમાં તમે જાઓ ને એટલે આમ ગુફા દેખાય। બાપુ આવવા જવાની સગવડતા જ હતી। બાપુ દેવ થઈ ગયા જ્યારે એની ઉંમર કેટલી ગઈ છે? એ તો આપણને બહુ અંદાજ ન હોય, પણ અંદાજિત બધા સેવકોને એ લોકો કહે છે કે 100 ની આસપાસ કરી બાપુ। 100 ની આસપાસ, 100 ની ઉપર બુઢી મૂર્તિ હતા। અને બાપુના કાંઈ ચમત્કાર તમને જે જોવા મળ્યા હોય કે તમે સાંભળ્યા હોય એવા કાંઈ? બાપુનું તો એક જ હતું કે એને કોઈ હારે કાંઈ લાગતું વળગતું નહોતું, કાંઈ પણ એને કયો એટલે બાપુ એક જ કહેતા કે હું ભલો ને મારી મા ભલી, તમારે જે કરવું એ કરો, હું કોઈ વસ્તુને કાંઈ માનતો હું ખાલી મારી માનું ભજન કરું છું। બાપુ ખાલી રવિવારે 2 કલાક બહાર નીકળતા આશ્રમની બહાર, એટલે આશ્રમના ઓટલે બેહતા બધા દર્શન કરવા। અહીંયા રવિવારે ફક્ત 4 થી 6 જ ટાઈમ છે દર્શન કરવાનો, ઓનલી રવિવાર, બીજા કોઈ દિવસે ન થતો। બીજા દિવસે કોઈ માતાજીની ફોટા શૂટિંગ કરવા દે કે લઈ લેવાના તમારી રીતે નિરાતે, બહુ વધારે પડતું નહીં કરવાનું। બાપુ અરે તમે આમ બેઠા, બાપુ તમારે યારે બેઠા દર્શન કરવા આવતા, અમે વારંવાર સેવા કરવા આવતા, જ્યારે બાપુ અરે ઘણા વખત બેઠા અમે, અને બાપુ જ કંઈ બોલતા નહોતા। બાપુ ક્યારે તમારે એવું કષ્ટીનો સમય આવ્યો હોય કે આ વસ્તુ કેમ કરશું કે આ ભાઈ આવ્યા નથી? અને છે ને જો આ માતાજીનું મેન છે ને, માતાજી હાજરા હજુર છે। અમારા બધા મારા કાકા છે ને, મારા કાકાએ દેવ થઈ ગયા, બાપુના પરમ ભક્ત હતા, રાબડા રહેતા હતા। ગમે એવો ટાટ તડકો કે વરસાદ કે બારે મેઘખાંગા ચાવ હોય તો એ રવિવારે એ હાથ કામ હોય, ઘરે લગ્ન હોય તો એ પડતા મૂકીને અહીં આવતા। એ આ બધા જે સેવકો છે અમારા રતિગર કાકાની, એ લોકો આ બધા એ વાત કરતા, પહેલાં મૂર્તિ હતી અડધી મૂર્તિ એ છે, પાછી બાજુ મને રૂમમાં પધરાવી છે। એ લોકો એમ કહેતા કે સવારમાં અમે આવીને તો માતાજીનું બાળ સ્વરૂપ દેખાતું, જ્યારે પણ આવી ત્યારે
બપોર આવી ત્યાં જવાન અવસ્થા થઈ જતી અને સાંજે અમે આવીને તો માતાજીની વૃદ્ધાવસ્થા દેખાતી. એક દિવસમાં 3 સ્વરૂપ માતાજીના કહેવાનું એમ કે એક એવું ઘણાને દેખાયેલું છે. અને એ લોકો કહેતા જ એ બીજા કોઈને માનતા નથી. આજે સેવકો છે એ કે અમારે માને ગમે એ તકલીફ હોય માને સ્મરણ કરો એટલે અમારી બધી તકલીફ દૂર થઈ જાય. અને એ બધા સેવકો અત્યારે સુખી જ છે. માતાજીના સેવકો છે બધા. અને માતાજીનું બહુ હાથ છે, બહુ હાથ છે. અને ગામથી દેશ વિદેશથી પણ માણસો અહીંયા આવે. અહીંયા જ્યારે એનું બાપુની તિથિ હોય કે માતાજીના નોરતા હોય તે મુંબઈવાળા, સુરતવાળા, દેશમાં જ્યાં જ્યાં છે અમારા એ બધા અહીંયા આવે છે. ફરજિયાત આવે દર્શન કરવા. અને એના સેવકો છે એ તો કાંઈ નહીં માટેના છે. આ જગ્યાનું આ બધું પહેલેથી હતું કે તમારી હાજરીમાં બનાવેલું? અમારી હાજરીમાં જ આ બધું બન્યું. અહીં કાંઈ નહોતું, ખાલી એક મંદિર જ હતું. અહીંયા જે હોલ બનાવ્યો છે એ હમણાં જ બનાવ્યો છે. નહીંતર એક બાપુની રૂમ અને એક માતાજીનો ઓરડો, 2 જ વસ્તુ હતું, બીજું કાંઈ નહોતું અહીંયા. અત્યારે 12 ગામથી કોઈ યાત્રાળુ આવ્યા હોય તો એને રોકાવા માટે નહીં, અહીંયા રહેવાની સગવડતા નથી. અહીં કોઈ રહી નથી શકતું. અત્યારે જે બાપુ છે દિલીપ બાપુ કરીને છે, બ્રાહ્મણ છે, બાપુના શિષ્ય જ છે. એ સ્ટાર્ટિંગમાં રહેતા ને તો રાતે એને અહીંથી ભાગી જવું પડતું હતું. માતાજીનું રાતે બહુ રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે. એ એમ કે છે આપણે તો જોયું ન, આપણે તો મેં રાતે આવતા જ નહોતા. એટલે રાત રોકાણા, રાતવાસો છે. રાતે તમે કોઈ દી રાત રોકાણા ખરા? નહીં, અમે કોઈ નહીં. અહીંના કાયમી સેવકો છે એ અહીં રાત નથી રોકાતા કોઈ. સવારે આપણે કેટલા વાગ્યા મંદિર દર્શન કરવા માટે ખુલે? નહીં, રવિવારે ખાલી 4 થી 6. અહીં દરવાજા ઉપર એનું બોર્ડ મારેલું છે, ટાઈમે લખેલો છે, ઓનલી ફોર રવિવાર 4 થી 6. એક વીકમાં એક જ દિવસ રવિવારે, ફક્ત 2 જ દિવસ. આ બધા અમારા સેવકો જ છે. કયા દિવસે? તો રવિવારે 4 થી 6 ખાલી દર્શન કરવાનો સમય છે. તો તમારું નામ શું છે જણાવી ગયો ને? મારું નામ છે દેવગીરી એમ ગોસાઈ, મોટા કુટવડા.